ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં. ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં આપણે પ્રકરણ નંબર 6નો અભ્યાસ કર્યો. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 6 કમ્પ્લીટ કર્યું. હવે આપણે એના પછીના નેક્સ્ટ પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 7, જેનું નામ છે નિદર્શન પદ્ધતિઓ. હવે નિદર્શન પદ્ધતિઓ જે આખું ચેપ્ટર છે, આમ જુઓ તો આખું થિયરીનું ચેપ્ટર છે. એમાં તમારે થિયરી વધુ આવશે, પ્રેક્ટિકલ બહુ ઓછું આવશે. એટલે થિયરી એટલા માટે વધુ છે કારણ કે એ જે ચેપ્ટરમાં જે પ્રેક્ટિકલ દાખલા છે એ પણ તમારે થિયરીના આધારે કરવાના રહેશે. એટલે કે નિદર્શન પદ્ધતિઓ જે અલગ અલગ હોય, પછી સમષ્ટિ કોને કહેવાય, નિદર્શ કોને કહેવાય, કઈ રીતે આપણે સમષ્ટિમાંથી નિદર્શની પસંદગી કરી શકીએ, એ બધી વસ્તુનો અભ્યાસ પહેલાં આપણે થિયરી તરીકે કરવાનો છે અને ત્યારબાદ આપણે પ્રેક્ટિકલની શરૂઆત છે એ કરીશું. તો સમજીએ આપણે કે નિદર્શન પદ્ધતિઓ કોને કહેવાય. નિદર્શન પદ્ધતિઓ શરૂ કરીએ. ઘણી અલગ અલગ પ્રકારની નિદર્શન પદ્ધતિઓ છે. એ પહેલાં અમુક જે ટર્મિનોલોજી છે અથવા તો આપણે એમ કહીએ કે વ્યાખ્યા છે એ સમજવી જરૂરી છે. એમાં સૌથી પહેલી વ્યાખ્યા છે સમષ્ટિ. સમષ્ટિ કોને કહેવાય? તમારે આ સમષ્ટિ અને નિદર્શ એ બંને શબ્દનો પ્રયોગ છે વારંવાર હાયર સ્ટડીમાં પણ તમને જોવા મળશે અને 12માની અંદર પણ તમને જોવા મળશે. તમને પછી ડાયરેક્ટ એમાં એમ જ કહેશે કે આ સમષ્ટિ છે, આ નિદર્શ છે. તમારે પછી આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે કે સમષ્ટિ કોને કહેવાય અને નિદર્શ કોને કહેવાય. એટલે ઘણી વખત ક્વેશ્ચનમાં આપી દીધું હોય, ઘણી વખત તમારે એ ફાઇન્ડ આઉટ કરવાનું હોય કે આમાંથી કઈ સમષ્ટિ હશે અને કઈ નિદર્શ હશે. તો ખાસ કરીને સમષ્ટિ અને નિદર્શ કોને કહેવાય એ તો તમારે યાદ રાખવાના જ છે, કારણ કે હાયર સ્ટડીઝમાં પણ તમને સમષ્ટિ અને નિદર્શ એ શબ્દનો પ્રયોગ છે વારંવાર જોવા મળશે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે સમષ્ટિ કોને કહેવાય. તો અભ્યાસ હેઠળ આવતી તમામ વસ્તુઓ કે એકમોના સમૂહને સમષ્ટિ કહેવાય છે. હવે તમને એમ થશે કે અભ્યાસ હેઠળ આવતી એટલે કેવો અભ્યાસ હશે કે જેના હેઠળ આવતી વસ્તુઓને આપણે સમષ્ટિ કહેવાય છે? તો અભ્યાસ હેઠળ આવતી વસ્તુઓના તમામ વસ્તુઓના એકમોના સમૂહને સમષ્ટિ કહેવાય. મતલબ એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતા 12th કોમર્સના વિદ્યાર્થીઓ વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવવી હોય. 12th કોમર્સ અથવા તો 11th કોમર્સ અથવા તો આખા કોમર્સ વિભાગમાં જે લોકો 11-12માં સ્ટડી કરે છે એની વિશે આપણે માહિતી મેળવીએ તો સૌથી પહેલાં તો ગુજરાત રાજ્યની અંદર સ્ટડી કરતા તમામ ધોરણ 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ વિશેની આપણી પાસે માહિતી હોવી જોઈએ. મતલબ આખા રાજ્યમાં કેટલા લોકો સ્ટડી કરે છે. તો એવી રીતે આપણે અહીંયા એક્ઝામ્પલ લીધું છે કે ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતા ધોરણ 11 કોમર્સના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. હવે માની લો કે 11th વાળાને સ્કોલરશીપ આપવી છે, ગુજરાત સરકાર દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે. તો એ લોકો બધાને નથી આપી, એને અમુક ધારાધોરણો નક્કી કરવાના છે કે આટલા પર્સન્ટેજથી અપ હોય એને આપણે સ્કોલરશીપ આપીશું, અથવા તો અમુક એવો ક્રાઇટેરિયા ડિસાઇડ કરેલો હોય કાસ્ટના આધારે, જેન્ડરના આધારે, અને એ આધારે લોકો ડિસાઇડ કરે કે કયા કયા લોકોને સ્કોલરશીપ છે આપવાની છે. તો એના માટે સૌથી પહેલાં તમારે સમષ્ટિ મતલબ અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોનો સમૂહ. તો સૌથી પહેલાં તો તમારે ગુજરાત રાજ્યની અંદર અભ્યાસ કરતા ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે એ વિશે માહિતી મેળવવી પડે. ત્યારબાદ એ જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એમાં પછી તમારે નિદર્શન પદ્ધતિઓનો ઉપયોગ કરી અને તમારે ત્યારબાદ તમે જે સ્કોલરશીપ અથવા તો જે કાંઈ પણ તમે રિવોર્ડ આપવા માંગતા હોય એ તમે આપી શકો. એટલે અભ્યાસ હેઠળના કુલ સમૂહ મતલબ કે ટોટલ સંખ્યા. તમારે જેના વિશે માહિતી જોઈએ છે અથવા તો તમે કાંઈ પણ અભ્યાસ કરવા માગો છો તો એમાં તમે જેટલા એના કુલ એકમો છે, કુલ સંખ્યા છે, બધાને એની અંદર આવરી લ્યો. એનો મતલબ શું થશે? સમષ્ટિ. ફોર એક્ઝામ્પલ કે આપણે ભારતની અંદર છે વસ્તી ગણતરી થાય છે, તો વસ્તી ગણતરીમાં એક જિલ્લાના એક ગામના અને એક શહેરના વ્યક્તિઓ વિશે માહિતી છે એ એકઠી કરવામાં આવે છે. તો એ જે માહિતી એકઠી કરવામાં આવે છે એમાં એક પણ વ્યક્તિને આપણે છોડતા નથી, એક પણ વ્યક્તિને આપણે મૂકતા નથી. શું કામ? કારણ કે આપણે જે વસ્તી ગણતરીનું કાર્ય કરવાનું છે એની અંદર આપણે દેશની કુલ વસ્તી જો શોધવી હોય તો એમાં ભલે કોઈ પણ વ્યક્તિ ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય કે
ગમે ત્યાં રહેતો હોય, એકે એક વ્યક્તિને કાઉન્ટ કરવા જરૂરી છે. તો અભ્યાસ હેઠળ આવતા કુલ વ્યક્તિઓની સંખ્યા છે એ દેશની જે સંખ્યા હોય એ થાય. પછી હમણાં જ વેક્સિનેશનનું કામ છે શરૂ થશે, તો વેક્સિન જે લોકો આપશે એમાં પણ આપણને ખ્યાલ છે કે લોકો એ કીધું છે કે ભાઈ આધાર કાર્ડ છે એઝ અ પ્રૂફ નહીં ચાલે, તમારી પાસે પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, ચૂંટણી કાર્ડ છે, એ રીતે તમારી આગળ આઈડી પ્રૂફ છે હોવા જોઈએ. તો આઈડી પ્રૂફ છે એ શું કામ રાખે છે? કારણ કે ખ્યાલ આવે કે કેટલા લોકોનું વેક્સિનેશન થયું છે, બરાબર. એટલા માટે હમણાં જે વેક્સિનેશન પણ માસ વેક્સિનેશન જ્યારે શરૂ થશે, બધા લોકોને ધીમે ધીમે વેક્સિન જ્યારે આપવામાં આવશે, તો એમાં પણ એક આંકડો ડિસાઇડ થશે કે કુલ આપણા દેશની વસ્તી આટલી છે, એમાંથી આટલા લોકોને વેક્સિન આપવામાં આવેલી છે અને આટલા લોકો બાકી છે. ટૂંકમાં સમષ્ટિ એટલે તમારે જે વસ્તુ વિશે અભ્યાસ કરવો છે એનું કુલ કદ જે હોય એને શું કહેવાશે? સમષ્ટિ, બરાબર. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લીધું છે, તમે ઘણા બધા એક્ઝામ્પલ અહીંયા તમારી રીતે આપી શકો. મેં અહીંયા ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાત રાજ્યની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ સ્ટડી કરતા હોય એની અહીંયા સંખ્યા છે આપણે લીધેલી છે સમષ્ટિની અંદર, કારણ કે આપણે એને કંઈક ને કંઈક પ્રમોશન આપવું છે અથવા તો એને જે કંઈ પણ સ્કોલરશિપ મળે એ આપવાની છે, એટલા માટે. તો સમષ્ટિ એટલે બહુ ઇઝી છે કે અભ્યાસ હેઠળ આવતી તમામ વસ્તુઓ કે એકમોની સંખ્યા એને સમષ્ટિ કહેવાય, બરાબર. હવે માની લ્યો આપણે થોડુંક એના આંકડાકીય માહિતીમાં જઈએ, આંકડા થ્રુ સમજીએ એટલે વધારે ક્લિયર થશે. ગુજરાત સરકારને છે પ્રમોશન આપવું છે કે સ્કોલરશિપ આપવી છે કે હાયર સ્ટડીઝ માટે સ્કોલરશિપ કે પ્રમોશન આપવું છે, બરાબર. તો એ લોકો સૌથી પહેલાં એ રાજ્યની અંદર, આપણા રાજ્યની અંદર અભ્યાસ કરતા ધોરણ 11 વિશે, ધોરણ 11ની અંદર જે લોકો સ્ટડી કરે છે એના વિશે માહિતી એકઠી કરશે. માની લ્યો કે આપણે એવું માનીએ કે કુલ આ અંદાજિત સંખ્યા છે, હું સાચી નથી કહેતી, મારી રીતે કહું છું કે માની લ્યો કે એવા સ્ટુડન્ટની સંખ્યા છે એ 5 લાખ છે જે લોકો 11 કોમર્સની અંદર અભ્યાસ કરે છે, એવું આપણે માનીએ. હવે 5 લાખમાંથી એ બધાને તો નથી આપવાના ને સ્કોલરશિપ. 5 લાખમાંથી એણે એવો ક્રાઇટેરિયા ડિસાઇડ કરેલો છે અમુક માપદંડો કે ધોરણોના આધારે કે આપણે મિનિમમ 1 લાખ સ્ટુડન્ટ છે તો એને તો સ્કોલરશિપ આપવી છે. તો તમારા માટે સમષ્ટિની કદ કેટલું થશે? 5 લાખ. અને એમાંથી તમારે સ્કોલરશિપ કેટલાની આપવાની છે? 1 લાખ વિદ્યાર્થીને. તો આપણા માટે સમષ્ટિ કેટલી થશે? 5 લાખ વિદ્યાર્થીની સંખ્યા, બરાબર. અને સમષ્ટિ છે એને આપણે કેપિટલ એન વડે દર્શાવીએ છીએ. શેના વડે? કેપિટલ એન વડે. ત્યારબાદ બીજું છે નિદર્શ કોને કહેવાય? હવે નિદર્શ એ સમષ્ટિ ઉપરથી જ આવેલો શબ્દ છે. સમષ્ટિની અંદર હમણાં આપણે જોયું કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 11માં અભ્યાસ કરતા ગુજરાત રાજ્યમાં કોમર્સની અંદર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો એ હતી 5 લાખ. તો એ શું થઈ ગઈ? સમષ્ટિ. પણ તમારે જે સ્કોલરશિપ કે પ્રમોશન આપવું છે એ કેટલા વિદ્યાર્થીને આપવું છે? ઓનલી 1 લાખને. તો એ 1 લાખ શું થશે? નિદર્શ, બરાબર. હવે સમજીએ વ્યાખ્યા કે સમષ્ટિમાંથી અમુક ચોક્કસ ધોરણ કે પદ્ધતિથી પસંદ કરેલા સમષ્ટિના ભાગને નિદર્શ કહેવાય છે. હવે તમને કીધું ને કે 1 લાખ લોકોનું સિલેક્શન છે, એમાં એ લોકો ઘણી બધી રીતે કરી શકે. પર્સન્ટેજના આધારે પણ કરી શકે કે ભાઈ જે લોકોને 80% ઉપર હોય એ વિદ્યાર્થીઓને જ આપણે આ જે પ્રમોશન છે આપવાનું છે, અથવા તો એ લોકો કાસ્ટના આધારે કરી શકે, અથવા તો કોઈ એવી જનરલ એક્ઝામ લે કે જેના આધારે એ ડિસાઇડ કરે કે આ 1 લાખ વિદ્યાર્થીઓ છે ક્યાં હશે. તો નિદર્શ છે સમષ્ટિમાંથી જ આવેલું છે, એ કાંઈ અલગ નથી. પણ નિદર્શ એટલે સમષ્ટિમાંથી આપણે અમુક એકમોની જ પસંદગી કરીએ છીએ, બધા એકમોની પસંદગી કરતા નથી. સમષ્ટિમાંથી અમુક ચોક્કસ ધોરણ કે પદ્ધતિથી, હવે જો આની અંદર છે ને ચોક્કસ પદ્ધતિથી આપણે પસંદગી કરવી પડે તો જ આપણે નિદર્શ છે એની પસંદગી કરી શકીએ. શું કામ? ફોર એક્ઝામ્પલ 5 લાખ વિદ્યાર્થી છે, એમાંથી તમે 5 લાખને તો આપણે કાંઈ આપવાનું થતું નથી. ખાલી કેટલાને આપવાનું છે? 1 લાખ વિદ્યાર્થીને જ આપવાનું. તો 1 લાખ વિદ્યાર્થીઓનું સિલેક્શન તો કરવું પડશે ને કોઈ ચોક્કસ પદ્ધતિ વડે. જો તમે સિલેક્શન નહીં કરો તો શું થશે? તો બધા વિરોધ કરશે કે ભાઈ અમે બધા તો સેમ જ છીએ, બધા અમે ધોરણ 11માં જ ભણીએ છીએ, તો અમને શું કામ સ્કોલરશિપ ન મળી અને આ લોકોને શું કામ મળી? એવો વિરોધ થાય. એટલા માટે આપણે શું કરીએ? ચોક્કસ પદ્ધતિ એપ્લાય કરીએ કે આપણે એની એક્ઝામ લઈએ, અથવા તો એના પાછલા ધોરણના જે માર્ક છે, ધોરણ 10ની માર્કશીટ હોય એના આધારે તમે બાયફર્ગેશન કરો કે ભાઈ 80%ની ઉપર કેટલા વિદ્યાર્થી હતા એ બધાને સ્કોલરશિપ મળશે, બાકી કોઈને નહીં મળે, બરાબર. તો એ માપદંડ કયો થઈ ગયો? પદ્ધતિ કઈ થઈ ગઈ? ટકાવારીના આધારે, બરાબર.
તમે જે પછાત વર્ગ છે એને જો તમે પ્રમોટ કરવા માગતા હોય તો એમાં તમે એમ કહો કે ભાઈ આ કાસ્ટની અંદર જેટલા લોકો આવે છે બધાને સ્કોલરશિપ મળશે અથવા તો આ વસ્તુ આપવામાં આવશે, તો તમે નિદર્શની જે પસંદગી કરો છો એમનેમ નથી થતી, એમાં તમારે કોઈને કોઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જ પડે છે. એ વગર તમે નિદર્શની પસંદગી કરી શકો નહીં. બરાબર. તો ગુજરાત, આપણે અહીંયા એક્ઝામ્પલ લીધું છે કે ગુજરાત રાજ્યમાં ગ્રામીણ વિસ્તારમાં ધોરણ 11 કોમર્સના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. હવે આપણે માની લો કે સરકારે એવું નક્કી કર્યું કે જે ગામડાઓમાં રહે છે એ લોકોને આપણે મોબાઈલ કે લેપટોપ આપવા છે અત્યારે આ મહામારીને ધ્યાનમાં રાખીને. એવું કરેલું નથી ડિસાઇડ, ખાલી એક્ઝામ્પલ આપું છું. બરાબર. એટલે એ લોકો એવું નક્કી કરે કે ભાઈ સિટીમાં તો જે મોસ્ટ ઓફ લોકો રહેતા હોય એના માટે બેઝિક નેસેસિટી તો એ લોકો પોતાની ફૂલફિલ કરતા હોય અને એની પાસે જે આ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે તો હોવાના જ છે. એટલે એ લોકો એવું વિચારે કે ભાઈ આપણે જે ગ્રામીણ વિસ્તારની અંદર જે લોકો સ્ટડી કરી છે એની પાસે લેપટોપ અથવા તો મોબાઈલની સુવિધા ન પણ હોય. બરાબર. કારણ કે આર્થિક રીતે થોડીક નબળી પરિસ્થિતિ હોય એટલા માટે. તો એવું ડિસાઇડ કરે કે ભાઈ આપણે લેપટોપ અથવા તો મોબાઈલ આપવા છે, તો એ લોકો પહેલાં તો કુલ માહિતી એકઠી કરે કે 11મા ધોરણની અંદર કોમર્સની અંદર કેટલા વિદ્યાર્થી છે. પછી એ લોકો એવું ડિસાઇડ કર્યું 5 લાખ છે તો આપણે બધાને નથી આપવા. તો એમાં આપણે જે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય એ લોકો આઈડી પ્રૂફ સાથે કે રહેણાંક વિસ્તાર હોય એ પ્રમાણે એ લોકો એના આઈડી પ્રૂફ કલેક્ટ કરી અને પછી છે એ વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક ગેજેટ છે આપે. બરાબર. તો અહીંયા આપણી પસંદગીની પદ્ધતિ કઈ થઈ તો કે વિસ્તારના આધારે. જે લોકો ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય એ લોકોને જે ગેજેટ છે મળશે, બાકી કોઈને મળશે નહીં. બરાબર. માની લો કે એવા સ્ટુડન્ટ છે 50,000 નીકળ્યા, તો આપણી સમષ્ટિ કેટલાની હતી 5 લાખની અને એમાંથી આપણે નિદર્શ કેટલાનો લીધો 50,000. બરાબર. તો આપણે સમષ્ટિને કેપિટલ એન વડે દર્શાવીએ છીએ, જ્યારે નિદર્શ છે એને આપણે શેનાથી દર્શાવીએ છીએ? સ્મોલ એન વડે. શેનાથી દર્શાવીએ છીએ? સ્મોલ એન. સમષ્ટિને કેપિટલ એન. એટલે અહીંયા આપણે જે હમણાં જે મેં એક્ઝામ્પલ લીધું તેમાં કેપિટલ એન કેટલો થશે? 5 લાખ. અને સ્મોલ એન આપણે ગ્રામીણ વિસ્તારની સંખ્યા છે માની લો 50,000 છે વિદ્યાર્થીની સંખ્યા, તો ગ્રામીણ વિસ્તારમાં આપણે નિદર્શ લીધો તો સ્મોલ એન બરાબર કેટલા થશે? 50,000 વિદ્યાર્થીઓની સંખ્યા. બરાબર. બસ સમષ્ટિ અને નિદર્શ આ છે, બીજું કશું નહીં. સમષ્ટિ એટલે કુલ એકમો, નિદર્શ એટલે કોઈ ચોક્કસ પદ્ધતિ વડે કુલ એકમોમાંથી આપણે જે એકમોની પસંદગી કરીએ છીએ એ. હવે તમને એમ થશે કે નિદર્શ લેવાની જરૂર શું છે? પણ નિદર્શ જો તમે નહીં લ્યો તો તમારું કામકાજ છે થોડુંક કોમ્પ્લિકેટેડ થઈ જશે અને એ કોમ્પ્લિકેશન છે એ બહુ વધારે પડતું ડિફિકલ્ટ બની જાય. કારણ કે તમારે જે માહિતી મેળવવી છે અથવા તો તમારે જે અભ્યાસ કરવો છે એ તમે સારી રીતે કરી શકતા નથી. હવે આગળ આપણે એ જ જોવાના છે કે નિદર્શની જરૂરિયાત શું છે. બરાબર. નિદર્શનો ઉપયોગ શું કામ કરવામાં આવે છે. હવે આપણે આગળ એની ચર્ચા કરીએ. નેક્સ્ટ, સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ. આપણે સમષ્ટિ અને નિદર્શ જોયું તો સાથે તપાસ પણ લઈ લઈએ ને. વર્ડ તો આગળ એના જ છે, સમષ્ટિ અને નિદર્શ. તો સમષ્ટિ તપાસ કોને કહેવાય? તો કે સમષ્ટિના બધા એકમોની તપાસ કરી માહિતી એકત્રિત કરવામાં આવે તેવી તપાસને સમષ્ટિ તપાસ કહેવાય. અને નિદર્શ તપાસ કોને કહેવાય? તો કે સમષ્ટિમાંથી પસંદ કરેલા નિદર્શના એકમોની તપાસ કરી માહિતી એકત્રિત કરવામાં આવે તો એને નિદર્શ તપાસ કહેવાય. બંનેમાં ટર્મિનોલોજી સેમ છે. અહીંયા આપણે નિદર્શના એકમોની તપાસ કરીએ છીએ અને અહીંયા આપણે શેની તપાસ કરીએ છીએ? સમષ્ટિના એકમોની. બરાબર. આનું બેસ્ટ એક્ઝામ્પલ આપું તમને સમષ્ટિ તપાસમાં તો ભારત દેશની વસ્તી ગણતરી. બરાબર. એમાં તો કાંઈ આપણે નિદર્શ લેવા જવાતા નથી, કારણ કે ભારતમાં જેટલા લોકો રહેતા હોય, પછી એ ભલે ને બોર્ડર ઉપર રહેતા હોય કે ગામડામાં રહેતા હોય, બધા લોકો ભારતના નાગરિક જ છે. એટલે એક વ્યક્તિને આપણે એમાં કન્સિડર કરવા પડે. એટલે ભારતની જે વસ્તી ગણતરી કરે એમાં કોઈ દિવસ નિદર્શ લેવાતા નથી. એમાં કુલ સંખ્યા હોય એને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે એ જે ગણતરી છે એ થોડીક વધારે સમય પડતી લાંબી ચાલે છે અને પછી એમાં જે લોકો રોકાયેલા હોય એ પણ બહુ વધારે હોય છે. બરાબર. તો એ થાય સમષ્ટિ તપાસ. અને નિદર્શ તપાસ એટલે તમે જે એકમો પસંદ કરેલા છે સમષ્ટિમાંથી એની તમે તપાસ કરો છો. હવે મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું. ફોર એક્ઝામ્પલ, આપણે પેલા ગ્રામીણ વિસ્તારમાં કંઈક વસ્તુ સરકાર દ્વારા આપવામાં આવે છે ઇલેક્ટ્રોનિક ગેજેટ, તો એમાં લોકો ક્રોસ વેરિફિકેશન પણ કરે છે ને. તમે ઘણી બધી કદાચ સરકારી યોજનાઓનો જો લાભ લેતા હોય તો એ લોકો ક્રોસ વેરીફાઈ પણ કરે કે ભાઈ આ લોકોએ જે ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે સાચા છે કે ખોટા.
બરાબર. તો એની આપણે જે તપાસ કરીએ છીએ તો એને શું કહેવાય છે? નિદર્શ તપાસ. નેક્સ્ટ. હા, હવે આપણે વાત કરીએ નિદર્શનની જરૂરિયાત શું છે. મેં તમને હમણાં આગળ કીધું ને કે આપણે નિદર્શ શું કામ લઈએ છીએ. ઘણા લોકોને એવું થાય ભાઈ અભ્યાસ હેઠળ જેટલા એકમો છે બધાની સ્ટડી કરાય ને, કંઈ નિદર્શ થોડો લેવાય. પણ એ નિદર્શની જરૂરિયાત શું કામ છે ને એ હવે આપણે સમજીએ છીએ. તો પહેલું છે કે સમષ્ટિના એકમોની સંખ્યા ખૂબ મોટી હોય છે. મેં તમને કીધું એમ. ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈ પણ વસ્તુ વિશે સર્વે કરવો હોય, આપણે માની લો આપણે સર્વે એવો કરવો છે કે ભાઈ અત્યારે જે વેક્સિનેશનનું કામ ચાલુ છે, જોકે સર્વે તો થઈ ગયેલા છે, અત્યારે તો બધું ફાઇનલ જ થઈ ગયેલું છે, પણ જ્યારે વેક્સિન છે સેકન્ડ અથવા તો થર્ડ સ્ટેજમાં હતી, એનું કામકાજ જે સેકન્ડ અથવા તો થર્ડ સ્ટેજની અંદર ચાલતું હતું, ત્યારે એ લોકો કાંઈ એક દેશના નાગરિક ઉપર તો ટ્રાય કરવા નહોતા આવેલા ને. એના માટે જે વોલન્ટિયર્સ હોય એના ઉપર એ લોકોએ ટ્રાય કરેલી હતી ને પછી એનાલિસિસ કરેલું હતું કે એની કોઈ સાઈડ ઇફેક્ટ છે કે નહીં. તો આપણે એક દેશની વ્યક્તિને ઉપર ટ્રાય કરીને પછી એમ કહીએ કે ભાઈ આની આ અસર છે ને આ અસર નથી, તો એ વસ્તુ પોસિબલ નથી. એટલે આપણે એક વ્યક્તિને વેક્સિન આપીને પછી એવું ન ડિસાઇડ કરી શકીએ કે આ વેક્સિન ઇફેક્ટિવ છે કે નહીં. એના માટે આપણે શું કરવું પડે? સેમ્પલ લેવું પડે. નિદર્શને સિમ્પલ લેંગ્વેજમાં સેમ્પલ કહેવાય છે. અને સેમ્પલ શબ્દ તો તમે તમારી રોજબરોજની લાઈફની અંદર તમે વાપરતા જ હો છો. એટલે નિદર્શ એવો અઘરો શબ્દ યાદ ન રહે તો તમે એને સેમ્પલ પણ કહી શકો. નિદર્શનો મતલબ ઇંગ્લિશમાં સેમ્પલ જ થાય છે. આપણે એમ કહીએ ને કોઈ પણ વસ્તુ લઈએ તો આપણે શું મંગાવીએ? એનું સેમ્પલ મંગાવીએ. તમે 12 મહિનાની વસ્તુ ઘરમાં નાખતા હોય તો તમારા ઘરમાં પૂછજો તમારા પેરેન્ટ્સને, એ લોકો પહેલાં સેમ્પલ લઈ આવે, ઘઉંનું સેમ્પલ લઈ આવે, ચોખાનું સેમ્પલ લઈ આવે. એક વસ્તુ ચેક કરવા ન બેસે, એનું સેમ્પલ લઈ લે અને સેમ્પલના આધારે ડિસાઇડ કરે કે આ વસ્તુ લેવી કે નહીં. ઇવન તમારે બાઇક લેવી હોય તો એ તમે શું કરો છો? આજુબાજુવાળાએ લીધેલી હોય તો એમાં એક વખત ડ્રાઈવ કરી આવો, બરાબર, અને જુઓ કે ભાઈ તમને ફાવે છે કે નહીં. તો એ ટેસ્ટિંગ થયું. અને અહીંયા આપણે શેની વાત કરીએ છીએ? સેમ્પલિંગની. તો નિદર્શનની જરૂરિયાત એટલા માટે છે કે ઘણી વખત આપણે જે વસ્તુનો અભ્યાસ કરવાનો હોય છે એની જે સમષ્ટિ હોય એનું કદ બહુ મોટું હોય, તો એ મોટા કદને ધ્યાનમાં લઈ અને આપણે એટલો મોટો અભ્યાસ છે કરી શકતા નથી. એમાં ટાઈમ પણ વધારે બગડે છે. એટલા માટે આપણે નિદર્શની જરૂરિયાત છે ઊભી થાય છે. વેક્સિનેશનની જે ટ્રાયલ હતી એ કંઈ બધા ઉપર નથી કરેલી. એના માટે વોલન્ટિયર લીધા હતા અને વોલન્ટિયર જે હતા એના ઉપર ઇફેક્ટ શું જોવા મળી એના આધારે વેક્સિન છે તૈયાર થઈ છે. તો એક વ્યક્તિને વેક્સિન આપીને પછી એ ડિસાઇડ કરવું કે ભાઈ ઇફેક્ટિવ છે કે નહીં, એ વસ્તુ પોસિબલ નથી. જે સેમ્પલ લેવાનું છે એ લોકોને કાંઈ વાંધો નથી આવેલો, મતલબ બીજા લોકોને પણ કાંઈ પ્રોબ્લેમ નહીં થાય, બરાબર. તો સમષ્ટિના એકમોની સંખ્યા મોટી હોય એટલા માટે આપણે નિદર્શનની જરૂરિયાત છે પડે છે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે અમુક જે સર્વે થતા હોય છે ને, ફોર એક્ઝામ્પલ આ જે ડેથ રેટ આવે છે, જન્મદર છે, મૃત્યુદર છે, તમારા અર્થશાસ્ત્રમાં આ બધી વસ્તુ આવતી હશે. જન્મદર, મૃત્યુદર, પછી હમણાં આપણે જે કેસની સંખ્યા રોજબરોજ જોઈએ છે કેટલા કેસ આવે છે એટલા કેસ, તો એમાં નિદર્શ ન હોય. એમાં તો સમષ્ટિને જ ધ્યાનમાં લેવામાં આવે. એમાં તો આખા ભારત દેશમાં જે કેસ ચાલતા હોય અથવા તો વસ્તી ગણતરી આપણે જે કરીએ છીએ તો એમાં પણ કુલ સમષ્ટિને જ ધ્યાનમાં લેવામાં આવે. એટલે અમુક એકમોની તપાસ અથવા તો અમુક અભ્યાસો એવા છે કે જેમાં તમારે કમ્પલસરી સમષ્ટિને જ ધ્યાનમાં લેવી પડે, એ વગર તમે આગળ ન વધી શકો. પણ અમુક અભ્યાસ એવા હોય કે જેમાં તમે સેમ્પલ લઈ અને સેમ્પલના આધારે ડિસાઇડ કરી શકો કે આ સારી વસ્તુ છે કે નબળી, અથવા તો આ વસ્તુ તમારે આ લો છે તમારે એપ્લાય કરવો કે નહીં. ત્યારબાદ બીજી જરૂરિયાત છે કે સમષ્ટિના એકમો ભૌગોલિક દ્રષ્ટિએ વિશાળ વિસ્તારમાં ફેલાયેલા હોય છે. હવે મેં તમને કીધું ભારતની વસ્તી ગણતરી, તો તમે વિચારો વસ્તી ગણતરીનું કામ કેટલું અઘરું છે. એક વ્યક્તિના ઘરે જઈ એની વિશે માહિતી મેળવવી, એના વિશે માહિતીનું કલેક્શન કરવું, અને એ પણ આખા ભારતની અંદર, કેટલું ડિફિકલ્ટ છે, બરાબર. તો ભૌગોલિક દ્રષ્ટિએ આપણને ખ્યાલ જ છે કે ભૌગોલિક દ્રષ્ટિએ આપણો દેશ એટલો મોટો છે એટલે એક ખૂણે ખાચરે જઈને પણ તમારે એક વ્યક્તિની વસ્તી ગણતરી છે કરવી પડે. એટલા માટે ઘણી વખત આપણે સમષ્ટિ ના આધારે તપાસ કરવા જઈએ તો શું થાય કે ભૌગોલિક દ્રષ્ટિએ લોકો વિશાળ વિસ્તારમાં ફેલાયેલા હોય, એટલે આપણે એક વ્યક્તિ સુધી પહોંચી શકીએ નહીં. એટલા માટે આપણે કમ્પલસરી શું લેવું પડે? સેમ્પલ લેવું પડે. અને સેમ્પલના આધારે આપણે નક્કી છે એ કરીએ છીએ કે આ તપાસ આપણે કઈ રીતે કરવી. ત્રીજું છે કે તપાસ દરમિયાન એકમ નાશ પામતો હોય. હવે એનું તમને એક્ઝામ્પલ બેસ્ટ આપેલું છે. ફોર એક્ઝામ્પલ
કે તમે એવું ટેસ્ટિંગ કરવા જાઓ કે ભાઈ આપણે ઘરમાં જે બલ્બ લગાડીએ છીએ ઇલેક્ટ્રિસિટી, આપણે જે લેમ્પ લગાવીએ છીએ એમાં તમે એવી તપાસ કરવા જાઓ છો, અલગ અલગ 5 કંપનીના તમે બલ્બ લીધા, બરાબર, અલગ અલગ 5 કંપનીના તમે બલ્બ લીધા અને એમાં તમે એમ કહો કે ભાઈ આમાંથી કયો બલ્બ સૌથી વધારે ચાલે છે, એવું તમે ડિસાઈડ કરવા જાઓ કે કઈ કંપની સૌથી બેસ્ટ છે, જેનો બલ્બ છે લોંગ ટાઈમ સુધી ચાલે છે ને વોલ્ટેજ પણ ઓછા લે છે. એમાં ઘણી વખત શું થાય કે ઇલેક્ટ્રિસિટી સપ્લાય છે એમાં પણ પાવર સપ્લાય છે એ ઘણીવાર એક્સેસિવ હોય, ઘણીવાર ઓછી હોય. આપણે એના માટે બેસ્ટ વર્ડ યુઝ કરીએ ડીમ લાઇટ. આપણે એમ કહીએ ને ઘરમાં કે ભાઈ ડીમ લાઇટ છે. ડીમ લાઇટ મીન્સ કે ઇલેક્ટ્રિસિટી સપ્લાય છે ઓછી થઈ ગઈ હોય એટલે આપણે જે પંખાની નોર્મલ સ્પીડ હોય ને એના કરતાં પણ એ ઓછા પડે અને લાઇટ ઘણી વખત લબક ઝબક થતી હોય, બરાબર. અને એના માટે તમે ઇલેક્ટ્રિક ગેજેટ્સની અંદર સ્ટેબિલાઇઝર પણ રાખો છો, એસી છે, ફ્રીજ છે, ટીવી છે, કારણ કે વોલ્ટેજ ડીમ ફૂલ થતા હોય તો એના લીધે ઉડી જવાના ચાન્સીસ રહે છે, બરાબર. અને ઘણાના ઘરમાં શોર્ટ સર્કિટ પણ થતા હોય છે. તો એની પાછળનું રીઝન એ હોય છે કે ઇલેક્ટ્રિસિટી સપ્લાય છે એ પ્લસ માઇનસ થતી રહેતી હોય છે એટલા માટે. તો તમે એ બલ્બનો અભ્યાસ કરો, માની લો કે તમે 5 હોલ્ડર લીધા, 5 અલગ અલગ કંપનીના બલ્બ લીધા અને હવે તમે રણ મેદાનમાં ઉતરી અને ડિસાઈડ કરો ભાઈ કઈ કંપનીનો બલ્બ બેસ્ટ, આપણે બધા ઘરમાં એ જ લગાડવાના છે, બરાબર. તો તમે ડિસાઈડ કરવા જાઓ તો ઘણી વખત એવું બને કે ઇલેક્ટ્રિસિટી સપ્લાય છે વધી જાય તો શું થાય કે તમે જે બલ્બ ત્યાં રાખેલો છે ટેસ્ટિંગ માટે એ સપ્લાય વધી જાય એટલે એનો નાશ થઈ જાય, બરાબર. તો ઘણી વખત એવું પણ બને કે તમે તપાસ દરમિયાન એવા એકમની પસંદગી કરો છો અથવા તો એક એવો અભ્યાસ કરો છો કે જેની અંદર ટૂંકમાં પેરિશેબલ વસ્તુનો ઉપયોગ થાય છે. પેરિશેબલ મતલબ નાશવંત વસ્તુઓ, જે ઝડપથી નાશ થઈ જાય એવી વસ્તુનો ઉપયોગ થાય છે. તો એમાં તમારા એકમ પણ નાશ પામતા હોય. એની જગ્યાએ તમે સેમ્પલ લઈ લો તો એ બહુ ઇઝી રહે. સેમ્પલ મીન્સ કે તમે 5 બલ્બ ટ્રાય કરો છો એની જગ્યાએ 2 કરો ને, બેમાંથી કોઈ પણ એક પસંદ કરી શકો છો તમે, અને એ પણ તમે ઘરમાં લગાવીને કરી શકો, એમાં તમારે કોઈ ટેસ્ટિંગ કરવાની જરૂર નથી, બરાબર. તો ઘણી વખત તપાસ દરમિયાનના એકમ છે એ નાશ પામતા હોય છે. તો એટલા માટે પણ આપણે સમષ્ટિ તપાસ છે એ કરી શકતા નથી. ત્યારબાદ નેક્સ્ટ છે કે તપાસ હાથ ધરવા માટે જરૂરી સંસાધનો મર્યાદિત હોય છે. હવે આપણે કોઈ વ્યક્તિ, આપણે એક વ્યક્તિને આપણે કોઈ પણ મદદ પહોંચાડવી હોય, હમણાં જે લોકડાઉનનો સમય ગયો તેમાં કોઈ પણ વ્યક્તિને આપણે મદદ પહોંચાડવી હોય તો આપણને ખ્યાલ છે કે આપણે એક વ્યક્તિ સુધી રૂબરૂ મુલાકાત લઈને પહોંચી શકવાના નથી, કારણ કે સંસાધનો લિમિટેડ છે, બરાબર. આપણે કોઈ પણ વ્યક્તિને હેલ્પ કરવી હોય તમે એવું ડિસાઈડ કરો કે ભાઈ મારે જે ગરીબ લોકો છે એને ડોનેટ કરવું છે, તો દેશમાં ગરીબ લોકો તો ઘણા છે, તમે એક વ્યક્તિ સુધી પહોંચી શકવાના નથી. તો એના માટે કમ્પલસરી તમારે એવા જ ગરીબોની પસંદગી કરવી પડે કે જે તમારા આજુબાજુ રહેતા હોય અથવા તો તમારા ગામની અંદર રહેતા હોય, બરાબર. તમે એક વ્યક્તિની જરૂરિયાત છે પૂરી કરી શકવાના નથી. તો આમાં પણ એવું જ થાય છે કે ઘણી વખત તમે સમષ્ટિ દ્વારા તપાસ કરો છો ને તો એમાં તમારી પાસે સંસાધનો મર્યાદિત હોય. સંસાધનો કઈ રીતે? તો કે તમારી પાસે માણસો મર્યાદિત હોય છે, તમારી પાસે પૈસા મર્યાદિત હોય છે, તમારી પાસે સમય મર્યાદિત હોય છે, બરાબર. આપણી પાસે વધારે પડતો સમય, ખર્ચ કે માનવ સંસાધનનો ઉપયોગ આપણે કરી શકીએ નહીં, કારણ કે ટાઈમ કન્ઝ્યુમિંગ હોય, એકને એક વસ્તુમાં બહુ વાર લાગી જાય, લોકો ત્યાં સુધી પહોંચી પણ ન શકે એવું પણ બને. એટલા માટે આપણે સમષ્ટિ તપાસ નથી કરતા, એના બદલે શેનો ઉપયોગ કરીએ છીએ? નિદર્શનો ઉપયોગ કરીએ છીએ. તો નિદર્શનની જરૂરિયાત શા માટે છે ફરીવાર આપણે રિપીટ કરીએ કે એક તો જ્યારે તમારા સમષ્ટિના એકમોની સંખ્યા ખૂબ મોટી હોય, સર્વે કરવો પોસિબલ જ ન હોય ત્યારે તમારે કમ્પલસરી નિદર્શનો જ ઉપયોગ કરવો પડે. પછી જ્યારે ભૌગોલિક દ્રષ્ટિએ તમારા સમષ્ટિના એકમો છે વિશાળ વિસ્તારમાં ફેલાવેલા, મતલબ અલગ અલગ એરિયામાં રહેતા હોય ને ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ હોય તો ત્યારે પણ તમારે નિદર્શનો ઉપયોગ કરવો પડે. તપાસ દરમિયાન તમારો એકમ નાશ પામતો હોય, મતલબ તમે એક જગ્યાએથી ભેગું કરો કાંઈ પણ સર્વે કરવા માટે અને બીજી જગ્યાએ જાઓ ત્યાં પહેલી જગ્યાએ જે કાંઈ પણ માહિતી એકઠી કરેલી હોય એ બધી શું થઈ જાય? ફ્રોડ તરીકે એ કેસ છે બની જાય, અથવા તો એ માહિતી છે બિનઉપયોગી બની જાય. ફોર એક્ઝામ્પલ અત્યારે એવું થાય જ છે ને
તમે કોઈ પણ ક્રાઇમ વિશે માહિતી એકઠી કરવા જતા હોય અથવા તો કોઈ પણ અભ્યાસ વિશે તમે માહિતી એકઠી કરો તો ઘણી વખત એ માહિતી છે તમારા કોમ્પ્યુટર લેપટોપમાં હોય તો એ ચોરાઈ જાય છે અથવા તો એનો નાશ થઈ જાય છે, બરાબર. હેકર્સ છે એને હેક કરી લે છે. તો એવી જે નાશવંત વસ્તુઓ હોય તો એની તપાસ તમે કરી શકો નહીં સમષ્ટિ તપાસ દ્વારા. એટલા માટે તમારે શેનો ઉપયોગ કરવો પડે? નિદર્શ તપાસનો. અને બીજું છે કે તપાસ હાથ ધરવા માટે જરૂરી સંસાધનો મર્યાદિત હોય, મતલબ તમારી પાસે લેબર ન હોય, પૈસા ન હોય. તમે કોઈ પણ તપાસ કરો તો પૈસા તો પહેલાં જોઈએ, માનવ સંસાધન એ પહેલાં જોઈએ. એ વગર તમે તપાસ ન કરી શકો. તો તમારી પાસે લેબર નથી, ટાઈમ નથી, પૈસા નથી, કેપિટલ નથી, તો એ વખતે તમે સમષ્ટિ તપાસ કરી શકો નહીં. એટલા માટે નિદર્શ તપાસ છે એ જરૂરી બને છે. તો આટલી આપણી નિદર્શનની જરૂરિયાત છે. આજે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે નિદર્શ આગણકોથી શરૂઆત કરીશું.